સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં અમિત શાહના રોડ શોમાં સીધા જ આપણે જઈશું। જોઈ શકો છો જે રીતે અત્યારે હાલમાં વડોદરામાં ભવ્ય જનમેદની લોકોના ટોળા ઉમટ્યા છે, ત્યારે અમિત શાહ રોડ શો આયોજી રહ્યા છે। લોકસભા ઇલેક્શનને લઈને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલાં જ દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય નેતાઓ અત્યારે હાલમાં ગુજરાતમાં આવ્યા છે અને ઇલેક્શન સંબંધી પ્રચાર કરી રહ્યા છે, જેમાં અમિત શાહ દ્વારા વડોદરાની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે તેમના રોડ શોની અંદર તેમની એક ઝલક જોવા માટે લાખોની જનમેદની ઉમટી પડી છે। રોડ પર ચક્કાજામ થઈ ગયો છે, લોકો બિલ્ડિંગ પર ઊભા રહી અને અમિત શાહની આરતી ઉતારતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે। અદ્ભુત નજારો વડોદરાની અંદર જે રીતે અત્યારે હાલમાં અમિત શાહનો રોડ શો યોજાઈ રહ્યો છે તેને લઈને એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે। ના માત્ર રોડ પર પરંતુ બિલ્ડિંગ પર ઊભા રહીને પણ લોકો અમિત શાહની આ રોડ શોની રેલીને જોઈ રહ્યા છે। વડોદરાનો અદ્ભુત નજારો કે જ્યાં અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત શાહ 27 તારીખથી લઈ અને 29 તારીખ સુધી ચૂંટણી સંબંધી પ્રચાર કરશે અને સભાઓનું સંબોધન પણ કરશે, જેમાં આજે તેઓ વડોદરા પહોંચ્યા છે। વડોદરામાં ડૉક્ટર હેમાંગ જોશી માટે તેઓ રોડ શો કરશે અને સભાનું સંબોધન કરશે। અમિત શાહના રોડ શોમાં જંગી જનમેદની જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો વડોદરાના કે વડોદરામાં રોડ શો સમયે લોકોના ટોળા ઉમટી ગયા છે અને અમિત શાહને જોવા માટે અને તેની એક ઝલક માટે લોકો ઉમટી પડ્યા છે। અમિત શાહના રોડ શોમાં ભારે જનમેદની ઉમટી પડી છે, ત્યારે તેને નિયંત્રણમાં કરવા માટે શૂરવીર વનિક અમિત શાહ વડોદરા શહેર લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચારમાં પહોંચ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ ગૃહમંત્રી અમિત શાહ સાથે વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે ઉપસ્થિત છે અને કાર્યકરોનું સ્વાગત સ્વીકારી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં ભારતીય સંસ્કૃતિની અનુરૂપ 30 પ્લોટ બનાવવામાં આવ્યા છે અને આખો જે રોડ શો છે 3.1 કિલોમીટરના રોડ શો ને આખો કેસરીઓ કરવામાં આવ્યો છે અને કેસરી રથ બનાવી અને અમિતભાઈને સવાર કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ પણ છે કે 370મી કલમ હટાવનાર અમિતભાઈ શાહ માટે ખાસ એ પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરાની અંદર રોડ શોનું આયોજન જે રીતે હેમાંગ જોશીની સભા લઈને પ્રચાર માટે અમિત શાહ પહોંચ્યા છે, ત્યારે તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા છે। કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રાજ્ય ગૃહમંત્રી, તેમાં સાથે જ રોડ શોની અંદર પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। મોટી જનમેદની રોડ શોની અંદર જોડાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે રોડ પર જનમેદની જોવા મળી રહી છે। સાથે જ અત્યારે હાલમાં જે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમિત શાહની એક ઝલક જોવા માટે જંગી જનમેદની જોવા મળી રહી છે। અમિત શાહ દ્વારા ના માત્ર પ્રચાર પરંતુ વડોદરાની જનતા પર પુષ્પ દ્વારા તેમનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે। જે રીતે અત્યારે હાલમાં તેમને પુષ્પો દ્વારા કંઈક ને કંઈક આહ્વાન ઝીલવામાં આવી રહ્યું છે, ત્યારે આ જંગી જનમેદનીને લઈને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જનમેદનીના આ તેમના પ્રેમ દ્વારા અમિત શાહ પણ ક્યાંક ને ક્યાંક રોડ શોની અંદર તમામ લોકોનો પ્રેમ ઝીલી રહ્યા છે અને સાથે જ રોડ શોની અંદર ઇલેક્શન સંબંધી પ્રચાર પણ કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર 27થી 29 તારીખ સુધી અમિત શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે। ડૉક્ટર હેમાંગ જોશી માટે અમિત શાહનો જંગી જનમેદની ઉમટી પડી હતી। રોડ શો થકી અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર આજથી શરૂ થઈ ગયો છે। તો વડોદરાના આ રોડ શોની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। જોઈ રહ્યા છો દ્રશ્યો કે લોકો બાલ્કનીમાં ઉભા રહી અને અમિત શાહની આરતી ઉતારી રહ્યા છે। લોકોનો પ્રેમ અને સત્કાર સાથે જ અમિત શાહ દ્વારા જંગી ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। ઝંઝાવાતી પ્રચાર સાથે આજથી અમિત શાહ ગુજરાતની અંદર પ્રચાર શરૂ કર્યો છે।
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે 27થી 29 તારીખ સુધી અમિત શાહ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રોડ શો પણ કરશે અને જનસભાનું સંબોધન પણ કરશે લોકસભા ચૂંટણી સંબંધી જે રીતે તેમણે પ્રચાર શરૂ કર્યો છે તેમાં આજે વડોદરાની અંદર ઝંઝાવાતી પ્રચારની શરૂઆત કરી છે દાળ દાળ સોનાની ચિડિયા જય ભારત અંદર જે રીતે રોડ શો કરવામાં આવી રહ્યો છે થયો છે 27થી લઈ અને 29 એપ્રિલ સુધી તેઓ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ઝંઝાવાતી પ્રચાર કરશે આપ જોઈ રહ્યા છો કે અમિત શાહની સાથે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે અમિત શાહના રોડ શોની અંદર જંગી મેદની જોવા મળી રહી છે લોકોનો પ્રેમ અને સત્કાર જોઈને અમિત શાહ પણ દંગ રહી ગયા હતા સાથે જ અત્યારે હાલમાં વડોદરામાં જે રીતે રોડ શો યોજાયો છે ત્યારે વડોદરાના રોડ પર લોકો ચક્કાજામ જોવા મળી રહ્યો છે ચારે તરફ લોકો અમિત શાહની એક ઝલક જોવા માટે ઉપસ્થિત થયા છે અને સાથે જ અમિત શાહ દ્વારા લોકસભા ઇલેક્શનને લઈને ઝંઝાવાતી પ્રચાર આજથી શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર આજથી શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરામાં તેમણે રોડ શોનું આયોજન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોની અંદર મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા છે ડૉક્ટર હેમાંગ શાહના પ્રચાર માટે તેમણે આજે રોડ શોનું આયોજન કર્યું છે ને તે રોડ શો બાદ તેઓ જંગી જનસભાનું સંબોધન કરશે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જેઓ આજે વડોદરાની અંદર રોડ શો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સીધા જ જીવંત દ્રશ્યો કે જેના રોડ શો તેઓ યોજી રહ્યા છે ત્યારે લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે ચારે તરફ લોકોના ટોળે ટોળા ક્યાંક પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે